વાત કરીએ વડોદરાની તો વડોદરામાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર કે જ્યાં અસહ્ય ગરમીના કારણે હીટ સ્ટ્રોકના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે હોસ્પિટલોમાં દાખલ 400 થી વધુ દર્દીઓ ગરમીનો શિકાર કે જ્યાં કારેલીબાગ ચેપી રોગનું દવાખાનું દર્દીઓથી ઉભરાયું હતું, જ્યાં હોસ્પિટલમાં 50 બેડની કેપેસિટી સામે 48 બેડ પર સારવાર ચાલી રહી છે। ચેપી રોગની જો વાત કરીએ તો દર વર્ષે યુઝ્યુઅલ ટ્રેન્ડ એવો હોય છે કે એપ્રિલ મે મહિનાથી જે ટાઇફોઇડ, કમળો, ઝાડા ઉલટી આવા કેસોનું પ્રમાણ વધે, એ આ વર્ષે પણ એ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। રૂટીનમાં જે ઓફ આપણા જે મંથ્સ છે એમાં 100થી નીચે ઓપીડી રહેતી હોય, આ મહિના જે ચાલુ થાય એપ્રિલ મેથી ત્યાંથી 100-150ની ઉપર ઓપીડી નીકળી જાય। આ વર્ષે પણ એ જ વસ્તુ જોવા મળી રહી છે। અને જે ઇન્ડોર છે આપણું, એમાં 50ની સામે અત્યારે 45 પેશન્ટ એડમિટ છે। કયા પ્રકારના દર્દીઓ આવે? મુખ્યત્વે કમળો, ટાઇફોઇડ અને ઝાડા ઉલટી આ સિઝનમાં વધારે જોવા મળે।